નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 15 જાન્યુઆરી ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના ખેડૂતો થઈ જાવ તૈયાર। ફરીવાર ગુજરાતની અંદર માવઠાના વરસાદને લઈને આગાહી 17 થી લઈને 25 જાન્યુઆરી વચ્ચે ગુજરાતની અંદર આવી શકે છે એક માવઠું। તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। કયા કયા વિસ્તારની અંદર કેટલી વરસાદની સંભાવના છે તેની અપડેટ મેળવીશું। સાથે જ આવનાર દિવસોનું ગુજરાતનું હવામાન કેવું રહેશે, તાપમાન અને ઠંડીની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। તો ખાસ કરીને મિત્રો, ફરીવાર ગુજરાતની ઉપર ખતરો ટોળાઈ રહ્યો છે। 17 થી લઈને 25 જાન્યુઆરી વચ્ચે ગુજરાતની અંદર પડી શકે છે ફરીવાર કમોસમી વરસાદ, તેને લઈને આગાહી કરવામાં આવી રહી છે। ખાસ કરીને ખેડૂતવાસીઓ માટે માઠા સમાચાર ગણી શકાય, કારણ કે એક માવઠાનો માર્ગ પૂરો થયો નથી ત્યાં ફરીવાર ગુજરાતની અંદર બીજું માવઠું દસ્તક દઈ રહ્યું છે। અત્યારની અપડેટ મુજબ વાત કરવા જઈએ તો આજે 15 તારીખથી ગુજરાતમાં હવે તાપમાન જે વધ્યું હતું તે ધીરે ધીરે નીચે આવશે। તેની સાથે રાત્રિનું લઘુત્તમ તાપમાન નીચે આવે તેવી સંભાવના છે, જેથી ગુજરાતના મોટાભાગના તમામ વિસ્તારની અંદર અત્યારથી ઠંડીનું પ્રમાણ વધી શકે છે। આ ઠંડી વચ્ચે ગુજરાતની અંદર ફરીવાર એક સિસ્ટમની અસર જોવા મળશે, જેના કારણે ગુજરાતના અલગ અલગ સેન્ટરોની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે। હાલ તો કયા કયા વિસ્તારની અંદર વરસાદ જોવા મળશે તે આવનાર દિવસોમાં જણાશે, પરંતુ અત્યારે ગુજરાતવાસીને તમામને એલર્ટ કરવાના એ છે કે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર વરસાદ નોંધાશે અને કેટલો વરસાદ નોંધાઈ શકે છે તે આવનાર દિવસોમાં માહિતી મળશે। પરંતુ અત્યારે મિત્રોએ આગોતરા ઇંધણ તરીકે નોંધ લેવી। અત્યારની વેધર મોડેલ પ્રમાણે ચોક્કસપણે આ માવઠું જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે અને આ પણ માવઠું બહુ હેવી સાબિત થાય તેવી પણ શક્યતા ઓછી જણાઈ રહી છે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એટલા માટે અને એક અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। આ બંનેના સહયોગ એટલે કે અસરના કારણે ગુજરાતમાં ફરીવાર માવઠાનો માર જોવા મળે 17 તારીખ બાદ તેવી શક્યતા દેખાઈ રહી છે। 17 તારીખથી ગુજરાતના વાતાવરણમાં ફરીવાર પલટો જોવા મળશે, વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતા હાલ તો જોવા મળી રહી છે। એટલે ફરીવાર ઠંડીનું પ્રમાણ વધતા ગુજરાતની અંદર વરસાદ જોવા મળી શકે છે અને ફરીવાર એક રાઉન્ડ જોવા મળી શકે છે। અત્યારે ઠંડીની વાત કરવા જઈએ તો ઠંડીમાં ઘટાડો હતો, ત્યારબાદ હવે આજથી ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે। અત્યારે વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ઠંડીનું પ્રમાણ જોવા મળશે, જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છના નલિયા, રાપર, ભુજ અને સાબરકાંઠા, બનાસકાંઠાના તમામ વિસ્તારો, સિદ્ધપુર, મહેસાણાના વિસ્તારોની અંદર તાપમાન 9 થી લઈને 12 ડિગ્રી વચ્ચે જોવા મળી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રનું તાપમાન 14 થી લઈને 15 ડિગ્રી વચ્ચે ચાલે તેવી શક્યતા રહેલી છે। મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા, બોરસદ, તારાપુર, ખંભાતના વિસ્તારની અંદર 13 થી લઈને 15 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાશે। વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, રાજપીપળા, મહીસાગર જિલ્લો, અરવલ્લી સુધીના અને દાહોદ, ગોધરાના વિસ્તારની અંદર 13 થી લઈને 15-16 ડિગ્રી વચ્ચે તાપમાન ચાલી શકે છે। દક્ષિણ ગુજરાતની અંદર રાત્રિનું લઘુત્તમ તાપમાન 15 થી 17 ડિગ્રી વચ્ચે ચાલે તેવી શક્યતા છે। હવે ધીરે ધીરે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર ઠંડીની અનુભૂતિ જોવા મળી શકે છે। બાકી ગુજરાતની અંદર હાલ તો અત્યારે વરસાદની કોઈ સંભાવના દેખાઈ રહી નથી, પરંતુ 17 તારીખથી વાતાવરણમાં પલટો જોવા મળશે, જેથી ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે। કયા કયા વિસ્તારની અંદર વરસાદ નોંધાશે તે આવનાર દિવસોમાં જણાવીશું। અત્યારની અપડેટ મુજબ એક ચોક્કસપણે માવઠું જોવા મળશે અને ખાસ તો મિત્રો જે ઠંડીમાં અત્યારે આજથી વધારો જોવા મળશે, તેની સાથે બપોર દરમિયાન જે તડકો હતો, ગરમીનો ઉકળાટનું પ્રમાણ જોવા મળતું હતું તેમાં પણ ઘટાડો થાય તેવી સંભાવના છે। 2 ડિગ્રી તાપમાન બપોર દરમિયાનનું નીચું આવે તેવી પણ હાલ તો આગાહી કરવામાં આવી રહી છે। જ્યારે ઝાકળ વરસાદની વાત કરવા જઈએ તો ઝાકળ વરસાદનું પ્રમાણ 2-3 દિવસ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઝાકળ વરસાદનું પ્રમાણ જોવા મળી શકે છે, જ્યારે પવન હવેથી ઉત્તર પૂર્વના જોવા મળશે અને સાવ નોર્મલ સ્પીડ જોવા મળે પવનની તેવી હાલ તો સંભાવના દેખાઈ રહી છે। આવનાર દિવસોમાં જો કોઈ પણ ફેરફાર થશે તો અમારા દ્વારા માહિતી આપવામાં આવી શકે છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, દરરોજની અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દો। જય જવાન, જય કિસાન મિત્રો।